રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે વિરોધનો વંટોળ શરૂ થયો છે। અલગ અલગ શૈક્ષણિક સંગઠનો ખુલીને વિરોધના મેદાનમાં ઉતર્યા છે। GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના પૂર્વ નિયામકે આંદોલનની જાહેરાત કરી છે। તમામ લોકોની માંગ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટી અંગે ફેરવિચારણા થવી જોઈએ, કારણ કે દર સપ્તાહે લેવામાં આવતી એકમ કસોટી વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક કામગીરીનું ભારણ વધારે છે, કારણ કે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ ઉપર ભાર ઘટાડવાની વાત કરવામાં આવી છે, પણ મુદ્દો શિક્ષકોનો છે, વિદ્યાર્થીઓને ભારણ આવે છે તેનો છે। એના જ મુદ્દે વિશેષ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે GCERTના પૂર્વ નિયામક નલિન પંડિત, શિક્ષક નિકિતાબેન વ્યાસ પણ આપણી સાથે જોડાશે, વિજયભાઈ પરમાર અને કિરીટભાઈ જોશી। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ નલિન સર આપને કે આખરે આપને શા માટે વિરોધના મેદાનમાં ઉતરવું પડ્યું? આપને એવું કેમ લાગ્યું કે આ વિરોધ કરવો પડશે અને આખા આ મુદ્દે આપને શા માટે અવાજ બુલંદ કરવો પડ્યો? એકમ કસોટી જે લેવામાં આવી છે ને, અને ગુજરાતની 35,000 સરકારી પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવે છે, પેલા દર શનિવારે લેવામાં આવતી। એ સતત રજૂઆતો કરી છે છેલ્લા 3-4 વર્ષથી, એટલે હવે એને 15 દિવસે કરી। તો મૂળ સવાલ ક્યાં છે કે એકમ કસોટી લેવામાં 1 કલાક લાગે, બરાબર છે, સ્વીકાર્ય, પણ એકમ કસોટી જોવામાં ને એનો ડેટા અપલોડ કરવામાં લગભગ 1 દિવસ બીજો વયો જાય છે। એટલે એ પછી એનું ઉપચારાત્મક કામ કરવાનું, એટલે 2 દિવસ એમાં વ્યા જાય, કસોટી 1 દિવસ વ્યા જાય 4, તો બાકીનો અભ્યાસક્રમ ને બાકીના વિષયો ક્યારે પૂરા કરવા? આ શિક્ષકો ઉપર એક મોટો તણાવ ઊભો થયો। બીજું, વિદ્યાર્થી તરીકે હું વાત કરું તો કે શનિવારની એક મજા હોય છે। શનિવારનો જે દિવસ શાળાઓમાં હોય છે ને, એ સાહિત્ય, કલા, ઉત્સવ, પ્રવાસ, પર્યટનથી ભરેલો હોય છે। એટલે બાળકોનું સાચું ઘડતર તો શનિવારે જ થાય છે, કારણ કે એનો હેપીનેસ ઇન્ડેક્સ સૌથી વધારે જો કોઈ વારમાં હોય તો એ શનિવારનું છે। આ શનિવાર જૂટવાઈ જાય છે અને એને ન છૂટકે પેલી એકમ કસોટીમાં જોડાવવું પડે છે, એટલે બાળકોય તણાવમાં આવે છે। એટલે શિક્ષકો અભ્યાસક્રમ પૂરો કરી શકતા નથી, બાળકો તણાવમાં આવે છે। આ વારંવારની રજૂઆતો કરી। એક વધારે ભારપૂર્વકની જે રજૂઆત કરી તે કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી 2020ની, એમાં તો પરીક્ષાનો ભાર ઘટાડવાની વાત કરી છે। તો નેશનલ એજ્યુકેશન પોલિસી પરીક્ષા ઘટાડવાની વાત કરે, ગુજરાત પરીક્ષા વધારવા તરફ આગળ વધ્યું। આણે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં એક મોટો તણાવ ઊભો કર્યો છે। હું આપને એક પાયામાં એક બીજી વાત કહું કે ફિનલેન્ડ કરીને યુરોપનો એક દેશ, આખા વિશ્વમાં એનો ડંકો વાગે શિક્ષણમાં, કે ફિનલેન્ડમાં પુસ્તકે નથી, પરીક્ષાએ નથી ને હોમવર્કે નથી, ત્યાં સંગીત, પ્રાર્થના, રમત ફરજિયાત છે, એટલા માટે તેનો ડંકો વાગે છે। તો સમગ્ર રીતે ગુજરાતનું શિક્ષણ જગત એની નીતિઓને કારણે ઊંધી દિશામાં ચાલી રહ્યું છે। એટલા માટે અમે છેલ્લા 3 વર્ષથી સતત આ બાબતમાં સરકારશ્રીનું ધ્યાન દોર્યું, પણ સાંભળ્યું જ નહીં, ધ્યાને ધર્યું જ નહીં। માત્ર અમે જેવું કર્યું છે એવું નથી, બધા જ શિક્ષક સંઘોએ કીધું છે કે એકમ કસોટી અવરોધક બની રહી છે, બાધક બની રહી છે। એમનું પણ કાને ધરવામાં ના આવ્યું, એટલે પછી મને એમ થયું કે ચાલો એક ફરીવાર રજૂઆત કરું અને 18મી તારીખે એક ઉપવાસ માટેનું સૌને અપીલ કરું। મને આનંદ છે કે સમગ્ર ગુજરાત જાગ્યું છે, બધા જ શિક્ષક સંઘો જાગ્યા છે। માત્ર પ્રાથમિકનો પ્રશ્ન હતો, હવે તો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધા જ જોડાયા છે। જેમને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે એ શિક્ષક મિત્રો પણ જોડાયા છે, કેટલાક સંચાલક મિત્રો પણ જોડાયા છે। 18મી તારીખની અમે સૌ, એટલે આવતીકાલની અમે સૌ અપેક્ષા કરી રહ્યા છીએ। આવતીકાલે ગુજરાતના મહત્તમ શિક્ષણ જગત ઉપવાસ કરવાનું છે, એ સત્ય છે, અને એ સત્યને આધારે સરકાર ચોક્કસ
કોઈ સારા નિર્ણય પર આવશે, એકમ કસોટીનો ભાર ઘટાડશે એવી અમારી પૂરી શ્રદ્ધા છે.